વડોદરામાં ગંદકી કરનાર નાગરિકો સામે કોર્પોરેશને અનોખી કાર્યવાહી કરી છે। ગંદકી કરનાર લોકોના ફોટો કોર્પોરેશન મોટા સ્ક્રીન પર બતાવી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સફાઈ માટેની મહત્વની પહેલ છે। શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાની ડિજિટલ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરમાં કચરો નાખનાર લોકોનો ચહેરો અને વાહન નંબર એલઈડી સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા છે। શહેરના તમામ મુખ્ય 4 રસ્તા પર કોર્પોરેશને એલઈડી સ્ક્રીન લગાવી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી કચરો નાખનારના ફોટા અને વાહન નંબર બતાવવામાં આવી રહ્યા છે। લોકો જાહેરમાં કચરો નાખી ગંદકી ન કરે તે માટે સોલિડ વેસ્ટ વિભાગે એક પહેલ કરી છે। 1 મહિનામાં 170 લોકો સીસીટીવીમાં ઝડપાયા છે। દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારે શહેરીજનોએ પાલિકાની મુહિમને આવકારી છે અને જાહેરમાં કચરો નાખનારને સબક મળશે અને શરમ અનુભવાશે। નાગરિકો સોલિડ વેસ્ટ વિભાગના એચઓડીનું વાત કરી રહ્યા છે। एक्चुअली हम जे लोग कचरो नाखे एना पर अमे फाइन तो करिए ज छे। जे वॉर्ड ऑफिसर, सेनेटर इंस्पेक्टर जो कोई देखी तो पकड़ाय तो करिए छे, छतां पण जो कोई फिजिकली नाखीने चालीए जाए तो अमारा सीसीटीवी कैमरा लागेला है। तेनाथी तेना वाहन नंबर अने पर्टिक्युलर व्यक्तिने जे ते लोकेशनथी ओळखी अने तेमनी जोडेथी फाइन वसूल करीए छे। एनुं रीजन ए छे के शहेर बने एटલું स्वच्छ रही अने आ अभिगमथी एक एवुं आपणा माध्यमथी कहेवा मांगे छे के तेओनी मानसिकता बदलाय। फरीथी आ लोको आ प्रमाणे न करे એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા 69 જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આ ભાઈ કે જે છે તે લોકો કચરો નાખતા પકડાયા છે, જેનાથી તેઓની માનસિકતા બદલાય, ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરો ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ।